ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ ચોમાસાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં છેલ્લા 15 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। 15 દિવસ અગાઉ જે શાકભાજી 40 થી 50 રૂપિયા કિલો મળતા હતા તેના ભાવ હવે 80 થી 100 રૂપિયા સુધી પહોંચ્યા છે। વેપારીઓનું કહેવું છે કે હાલ તમામ શાકભાજી બહારથી આવે છે એટલે ભાવમાં વધારો થયો છે। કોબી, બટેકા, રીંગણા દરેક વસ્તુ 100 ની આસપાસ મળે છે। તુરિયા, કારેલા દરેક વસ્તુ ભાવ મોંઘા છે। બકાલાની આવક ઓછી છે એટલે ભાવ એકદમ વધી ગયા છે। બજાર ભડકે બને છે। આજે મેં મારા ઘર પૂરતું શાક લીધું, અંદાજે 120 થી 25 રૂપિયાનું શાક થયું। કિલોની અંદર શાકના હવે આપણા ખેડૂતનું ખંભાળિયાનું શાકભાજી પાણીના હિસાબે વાવેતર ઓછું છે, બગાડ થઈ ગયું। ચોમાસાના હિસાબે બહારથી શાકભાજી આવે છે અને તમામના તમામ ભાવ 100 રૂપિયાની આડેગાડે છે। અમુક વસ્તુ 2-4 વસ્તુ સસ્તી છે। ટમેટા નાસિક અને પંજાબથી આવે છે, આપણા ગામમાં થતા નથી। સુરત વિયારાનો આવે છે, ભીંડા વિયારાના આવે છે, ગલકા વિયારાના આવે છે, તુરિયા વિયારાના, દૂધી વિયારાની, કોબી પાનેલીની આવે છે, અમદાવાદની આવે છે। આપણા ગામનું શાક અત્યારના કાંઈ થતું છે નહીં। શાકભાજીના ભાવ ઊંચા ગયા એનું મુખ્ય કારણ છે કે વરસાદના હિસાબે આપણા જે લોકલ ખેડૂત છે ખંભાળિયાના એનું શાક બકાલું છે સદંતર બંધ થઈ ગયું છે। માટે હવે જેમ જેમ આપણે ચોમાસું આગળ જશે અને અહીંનું બકાલું ચાલુ થશે ત્યારે લોકલ બકાલું જ્યારે ચાલુ થશે ને ત્યારે ભાવ બધું કંટ્રોલમાં આવી જશે।